વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં અભ્યાસ કરતા ધોરણ 9ના વિદ્યાર્થીને શિક્ષકે લાંફો ઝીકી દેતા વિવાદ થયો હતો। વિદ્યાર્થીના પિતા સ્કૂલ પર પહોંચી શિક્ષકને મેથી પાક ચખાડ્યો હતો, જ્યારે આ ઘટના બાદ સામસામે આક્ષેપ પર પ્રત્યાક્ષેપ કરવામાં આવ્યા હતા। માંજલપુર શ્રેયસ વિદ્યાલયમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સમર્થને ડ્રોઈંગના શિક્ષકે લાફો મારી દેતા મામલો બીચક્યો હતો। શિક્ષકે વિદ્યાર્થીના મિસબિહેવિયરના કારણે તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે તે શિક્ષક સાથે વધુ પડતી દલીલ કરતો હોવાનું શિક્ષકે જણાવી વાલીને બોલાવ્યા હતા। જોકે વિદ્યાર્થીના માતા પિતાએ સ્કૂલ પર પહોંચીને અન્ય વિદ્યાર્થીઓ સાથે વાતચીત કર્યા બાદ સ્ટાફમાં જઈ શિક્ષક સાથે ઝપાઝપી કરી હતી। આ ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વિદ્યાર્થી સમર્થ સંતોષ પાર્ટે આક્ષેપ કરતા કહ્યું હતું કે આજે અમારો ડ્રોઈંગનો પીરિયડ હતો। સર આવ્યા, સરે બધાને કીધું કે મેજરમેન્ટ લઈને ડ્રોઈંગ કરવાની છે। મને ખબર ના પડી તો સર મને શીખવાડવાની જગ્યા પરથી જોરથી લાફો મારી દીધો હતો અને મારા પીઠ ઉપર 3 વખત ફૂટપટ્ટી પણ મારી। એમના હાથમાં ફૂટપટ્ટી હતી એટલે એમના બીકેથી બધા જ વિદ્યાર્થીઓએ કીધું કે હા, અમને આવડી ગયું, પણ કોઈને કશી ખબર પડતી ન હતી। વિદ્યાર્થીની માતા પ્રીતિબેને જણાવ્યું કે મને સ્કૂલમાંથી ફોન આવ્યો અને કીધું કે તમારા છોકરાને લાફો મારી દીધો છે, એટલે તમે મને સ્કૂલમાં મળવા આવો। તો મેં કીધું કે કેમ લાફો માર્યો, એણે શું કર્યું છે? સરે એણે કશું કર્યું નથી, એ સામે થાય છે, એટલે તમે ખાલી મળવા આવો। એટલે હું સ્કૂલ પર ગઈ। મારા પતિ પણ સાથે આવ્યા। જ્યાં રિસેસ ચાલતી હતી ત્યાં બીજા બધા છોકરા સાથે વાત કરી રહ્યા હતા કે સમર્થને આજે ખોટી પડી। વિદ્યાર્થીઓને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે સમર્થનો વાંક જ નહોતો, એણે બહુ જોરથી માર્યું છે, એટલે સાંભળીને જ કોઈ પણ મા બાપને શું થાય। છોકરાનો વાંક પણ ન હતો અને સરને લાફો માર્યો। મારા પતિએ અને ત્યાં બધા શિક્ષકો ભેગા મળી મારા પતિને માર્યો હતો અને બધા શિક્ષકો લટકી પડ્યા હતા અને બારણું બંધ કરી દીધું હતું। સ્ટાફ રૂમનું આ મામલે હું ફરિયાદ કરીશ। શિક્ષક કિરણસિંહે જણાવ્યું હતું કે બાળકને સમજાવ્યું, ભણાવ્યું, પછી એને પ્રેમથી સમજાવ્યું। છોકરો દલીલ કરવા લાગ્યો। મેં પ્રેમથી સમજાવ્યું, બેસાડી દીધો, પછી મિસબિહેવિયર જોયું, પછી મેં એને વાલીને બોલાવ્યા। વાલી ડાયરેક્ટ સ્કૂલે આવ્યા અને સ્ટાફ રૂમમાં આવીને ટીચર ઉપર ડાયરેક્ટ અટેક કરી દીધો। છોકરાને નોર્મલ સમજ્યો, ઊભો કરીને અમારો કેમેરો ચાલુ છે, એમાં જુઓ એટલે ખ્યાલ આવશે। માર તો ટીચર કેવો દેખાય અને સમજાવતો કેવો દેખાય। છોકરાને તમે આમ હાથ ગાલ ઉપર ફેરવો એટલે માર્યો, એ કેવી રીતે માની લો? વાલીના પિતાએ મારી ઉપર હુમલો કર્યો છે, ડાયરેક્ટ આવીને મારે છે અને બીજા શિક્ષકો પકડીને એમને બહાર લઈ જાય છે। છોકરાને સમજવું નહોતું અને માત્ર દલીલ કરવી હતી। મેં પ્રેમથી સમજાવ્યો હતો, વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે। દરેક છોકરાઓને હું સમજાવતો જ ગયો હતો, પણ આ છોકરો બહેસ કરવા લાગ્યો હતો। મેં એને પ્રેમથી સમજાવ્યો હતો, મેં ગાલ ઉપર હાથ લગાવ્યો પણ માર્યો નથી। મેં કીધું તારા વાલીને બોલાવું છું। મેં હમણાં વાલીને બોલાવ્યા, એના માતા પિતા આવ્યા અને ડાયરેક્ટ જ મારી ઉપર હુમલો કરી દીધો। હું સમર્થની મમ્મી બોલું છું। મને સ્કૂલમાંથી ફોન આવ્યો અને સ્કૂલમાંથી મને ફોન આવ્યો ને હું કીધું કે તમારા છોકરાને મેં લાફો જડી દીધો છે, એટલે તમે મને સ્કૂલમાં મળવા આવો। તો મેં શું થયું, તમે કેમ લાફો જડી દીધો છે, એ કશું કર્યું છે સર? તો કે એ કશું જ કર્યું નથી, ખાલી સામો થાય છે, એટલે તમે ખાલી મળવા આવો। તો મેં કશો વાંધો નથી, તો હું આવું છું। એવું હું ગઈ અને મેં સાંભળેલું જ કે લાફો માર્યો છે, એટલે મારે તો નહોતી ઠેકાણો કે મારા છોકરા એવું કશું કર્યું જ નથી, તો લાફો શાનો? એટલે પછી મેં મારા મિસ્ટર સ્કૂલમાં ગયા અને ત્યાં પહેલાં છોકરાઓનું આવેદન લીધું। રિસેસ ચાલતી હતી, બધા બીજા છોકરાઓ વાતો કરતા હતા કે સમરને આજે ખોટી પડી છે, સમરને આજે ખોટી પડી છે। તો મેં સાંભળીને મેં છોકરાને પૂછ્યું કે શું થયું છે બેટા, કેમ પડી સમરને? તો કે આંટી એમને બહુ જોરથી માર્યો, એનો વાંક પણ નહોતો। હવે એટલું સાંભળીને પછી કોઈ બી મા બાપને શું થાય કે મારા છોકરાનો વાંક પણ નહોતો અને પછી મને મારા છોકરાને એવું રીતે મારીને પછી અમને બોલાવે છે। એટલે અમે પણ મારા મિસ્ટરને ગયા અને ત્યાં એમને સાચું જ કહું છું, એમને લાફો મારી દીધો સરને અને ત્યાં જ પછી 4-5 સર જણાએ મળીને મારા હસબન્ડને માર્યો છે, માર્યો છે અને એમને બધા જણ લટકી પડ્યા અને બાયણું બંધ કરી દીધું એ સ્ટાફ રૂમનું। હા, આજે હું ફરિયાદ કરવા આવી છું। મને ડાયરેક્ટ જ બોલાયા ને ત્યાં, તો મને મેં નીચે કેબિન એમાં પૂછ્યું ને ઓફિસમાં, તો પછી એ લોકો એવું કીધું કે સ્કૂલ તમે ઉપર જાઓ, સરે બોલાય છે ને સરને મળી લો સ્ટાફ રૂમમાં। એટલે અમે ડાયરેક્ટ સ્ટાફ રૂમમાં જ ગયા। મારું પ્રીતિ સંતોષ પાર્ટે।
બેટા કઈ સ્કૂલમાં ભણો છો અને આજે શું બનાવ બન્યો છે તમારી જોડે? મેં શ્રેયસ વિદ્યાલય માંજરપુર સ્કૂલમાં ભણું છું. આજે અમારો ડ્રોઈંગનો પીરિયડ હતો. સર આવ્યા. સરને બધાએ કીધું કે મેજરમેન્ટ લઈને ડ્રોઈંગ કરવાની છે. મને ખબર નથી પડી તો સરે મને શીખવાડ્યાની જગ્યા પર માર્યો, જોરથી લાફો માર્યો અને 3 ફૂલપટ્ટી બી એટલે 3 વખત ફૂલપટ્ટી બી મારી મારા પીઠ પર. બધા એમના હાથમાં ફૂલપટ્ટી હતી, એના ડરથી બધા હ કહેતા હતા કે અમને આવડી ગયું સર, પણ કોઈને કશું ખબર નથી પડતું હતી. કયા ધોરણમાં ભણો છો? મેં 9મા ધોરણમાં. શું નામ તમારું? સમર સંતોષ પાર્ટે.